ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેથી વ્યારાના છીંડિયા ગામમાં પાણી ઘૂસી ગયા। મકાનો અને બજારોમાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પાણી વધતા અમલસાડ અને દમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। દેવધા ડેમના પાણીથી ભરપૂર આવક જોવા મળતા દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે, તો બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી ગાંડીતૂર બની ગઈ છે। નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ પેદા કરી છે। પૂર્ણા નદીનું ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન, તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળે છે। શહેરમાં આવેલા ભેસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત બીજા અન્ય કેટલાય વિસ્તારો એવા છે કે જે બેટમાં ફેરવાયેલા છે, જેથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગૂનનગર, મિથિલાનગરી, શાંતાદેવી રોડ વગેરે વિસ્તારોમાં કેડથી લઈને ગળાડૂબ પાણી જોવા મળે છે, જેથી હજારો લોકોનું સ્થળાંતર અહીંયાથી કરવામાં આવેલું છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે। પૂર્ણા નદીએ નવસારી શહેરમાં વિનાશ વેર્યો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। તો નવસારીમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે। શહેરમાં રમાબેન હોસ્પિટલ ખાતે એક મહિલા બેભાન થઈ જતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। એનડીઆરએફની ટીમને માહિતી મળી હતી કે એક મહિલા ઘર પાસે પાણીમાં ગરકાવ થઈ છે, જે બાદ તાત્કાલિક એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી અને મહિલાને પૂરના પાણીમાં ફસાયેલી હતી તેને જોતા જ સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। એનડીઆરએફની ટીમ કુદરતી આફત વચ્ચે કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરે છે તેના આ લાઈવ દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે। નવસારીથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। એક મહિલા કે જે પાણીમાં ગરકાવ થઈ રહી હતી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી। મહિલા પોતાના ઘર પાસે જ પાણીના ઉફાનમાં બેભાન થઈ ગઈ હતી। એનડીઆરએફને આ સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ ત્યાં તુરંત પહોંચી ગઈ હતી અને વહેતા પાણીમાં જ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો આ જે રેસ્ક્યુ ઓપરેશનની તસવીરો છે એ ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ। તો એનડીઆરએફનું આ રેસ્ક્યુ ઓપરેશન ન્યૂઝ 18 પર આપ લાઈવ જોઈ શકો છો। એક મહિલા પૂરના પાણીમાં ફસાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી, ત્યારે એનડીઆરએફની ટીમે આ મહિલાને બચાવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ સીધી તસવીરો અમે રેસ્ક્યુ ઓપરેશનની આપને બતાવી રહ્યા છીએ। કુદરતી આફતમાં પણ એનડીઆરએફના જવાનો પોતાના જીવની પરવા કર્યા વિના સ્થાનિક લોકોના જીવ બચાવી રહ્યા છે, દેવદૂત સમાન સાબિત થઈ રહ્યા છે। એનડીઆરએફ નવસારીના આ તમામ નીચાણવાળા જે વિસ્તારોમાં નજર રાખી રહ્યું છે, મોનિટરિંગ કરી રહ્યું છે અને જ્યાં પણ લોકો ફસાયેલા હોય તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે। તેના આ કડીમાં જ એક મહિલા જે છે એ આજે નવસારીમાં ફસાયેલી હતી, જેની સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી। આ રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ દ્રશ્યો જ્યાં મહિલા બેભાન થયેલી જોઈ શકાય છે અને ત્યાં તેને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળે લઈ જઈ અને હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી। નવસારીમાં શાંતાદેવી વિસ્તાર હોય કે પછી રમાનગર વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે। નવસારી વિસ્તારમાં આવેલી રેલને લઈને સતત સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે રમાબેન હોસ્પિટલ ખાતે આવેલી એક સોસાયટીમાં એક મહિલા પોતાના ઘરમાં પડી ગઈ હતી, જેને લઈને એનડીઆરએફ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ મહિલાની સ્થિતિ અત્યંત દયનીય બની હતી, કારણ કે ઘરમાં પડી જવાને લઈને તેની તબિયત અચાનક લથડી હતી અને કોલ મળતાની સાથે એનડીઆરએફની ટીમ પહોંચી હતી, તેને રેસ્ક્યુ કરી બહાર લાવી છે અને અત્યારે હવે તેને હોસ્પિટલ લઈ જવાની કામગીરી શરૂ કરી છે। જે પ્રકારની આ ઘટના હતી, મહિલાની સ્થિતિ અત્યંત દયનીય છે, તેની તબિયત વધુ લથડી હતી, જેને લઈને એનડીઆરએફ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ મહિલાને બહાર લાવવામાં આવી છે અને હવે તેને કહી શકાય કે તેને अधिकारी अपनी साथ अपने अपनी सीधा बात करें। सर जी, क्या हुआ था, महिला को कहाँ से लेके आए? हाँ, ये अभी जैसे कि हमें सूचना प्राप्त हुई थी और उसी सूचना के आधार पर हम लोग यहाँ अभी ये जो लड़की है इसको हमने इवैक्यूएशन किया है और ये अनकॉन्शियस इसकी हमें सूचना मिली थी, और ताकि मैंने मेरी टीम के द्वारा इसको अभी प्रायोरिटी बेस पर हमने इसको इवैक्यूएशन किया है और अभी हॉस्पिटलाइजेशन कर दिया गया है एम्बुलेंस के द्वारा।
અહીંયા આપણે જે આ એરિયાની અંદર જે રુસ્તમવાડી જે દિવ્ય વસુંધરામાં એપાર્ટમેન્ટ રહેતી ભૂમિબેન રહેતા હતા તે ત્યાં પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા અને એવા સમાચાર અમને મળતા કે થોડી મેન્ટલ બી હતી અને મરી જવાના સમાચાર મળ્યા પણ કુદરતી રીતે ભાગ્ય અમને બચાવી શકશે એવું થોડું આસાની એનડીઆરએફની ટીમ ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે પહોંચી અને જલ્દી અમને સહાય કરી અને રેસ્ક્યુ કરી દીધા છે। બિલકુલ રમાબેન હોસ્પિટલ ખાતે આવેલી એક સોસાયટીમાં ભૂમિબેન શાહ નામની એક મહિલા હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જો કે ભૂમિબેનને તાત્કાલિક સ્થાનિક લોકોએ બચાવી દીધી હતી। હવે આપણે સુરતના મહુવાથી આવી રહેલી તસવીર બતાવીએ। મહુવા તાલુકાના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। નવા નીરની આવક સાથે મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। સહેલાણીઓ નદીના મનમોહક દ્રશ્યો સાથે મોબાઈલમાં સેલ્ફી લેતા જોવા મળ્યા। નદીનું જે સ્વરૂપ છે તે ખૂબ સરસ છે, બધાએ અહીં જોવા આવવું જોઈએ। આ મધર ઇન્ડિયા ડેમ ખૂબ જૂનો અને જાણીતો ડેમ છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના એકમાત્ર ડેમ એટલે મધર ઇન્ડિયા ડેમ। મધર ઇન્ડિયા ડેમના દ્રશ્ય જે તમને 16 કળાએ ખીલી ઉઠ્યો છે મધર ઇન્ડિયા ડેમ, એના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ખાસ કરીને જે ડાંગ જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસ કરીને જે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને અંબિકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જે અંબિકા નદીનો વહી રહ્યો છે તે હાલ જે મહુવા તાલુકાના ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે એની 16 કળાએ ખીલી ઉઠ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ધસમસતો પ્રવાહ આ અંબિકા નદીના જળ સ્તરમાં વધારો પણ નોંધવા પામ્યો છે। ખાસ કરીને જે આ મધર ઇન્ડિયા ડેમ છે એને જે સહેલાણીઓ શનિ રવિ વીકેન્ડની અંદર ખાસ પિકનિક મનાવવા પણ આવતા હોય છે। અંબિકા નદીનું આ રૌદ્ર સ્વરૂપ અને મધર ઇન્ડિયા ડેમનું જે નયનરમ્ય દ્રશ્ય, જે મનમોહક દ્રશ્યો હાલ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। તો સુરતમાં પૂર્ણા નદીના પૂરના પાણીએ નદીના કાંઠા વિસ્તારમાં તબાહી મચાવી છે। પૂર્ણા નદીના પાણીએ ઓડચ ગામની ખેતીની જમીનથી મોટું ધોવાણ થયું। નદીના ધસમસતા પાણીથી કાંઠાની ખેતીની જમીનોમાં ભારે ધોવાણ થયું। આ દ્રશ્યો જ પૂર્ણાના કહેરની સાક્ષી પૂરી રહ્યા છે। કાંઠામાં આવેલી ખેતીની જમીન ઉપરાંત ગૌચરની જમીનનું પણ ધોવાણ થયું। સાથે ખેડૂતોનો ઊભો પાક પણ ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો। જો કે હાલ પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। હવે તાપીની વાત કરીએ। તાપી જિલ્લામાં ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું છે। આ તસવીરો છે ઓલણ નદીની, જ્યાં પૂરથી ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો જે કોઝવે છે એ ડૂબી ગયો છે। સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી રહી છે। મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા લોકો મજબૂર છે। હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ પણ છે। બ્રિજની કામગીરી ઝડપથી પૂરી થાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે। આ ઓલણ નદીની અંદર વાઘ ભગવાનપુરા મુકામે વર્ષો થઈ ગયા આ જે ક્રુઝવે છે એ લો લેવલ પાણીની અંદર ગરકાવ થાય છે। આ વર્ષે પણ ઓલણ નદી પરનો જે બ્રિજ છે, અમારા ભગવાનપુરાનો જે બ્રિજ છે એ ફરી પાછો પાણીની અંદર ગરકાવ થયો છે। એના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સાંબા ભોરિયા કાંકરિયા એવા જે ગામો છે એમને નોકરી ધંધા માટે અને દવાખાના માટે અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવા પડી રહેલો છે। તાપીમાં સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ છે। સોનગઢના હીરાવાડી ગામે પુલ બેસી ગયો। નદીમાં પૂર આવતા પુલ બેસી ગયો હતો। આ પુલ બેસી જતા લોકોને અવર જવર માટે 5 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે। તંત્ર દ્વારા જેસીબીને કામે લગાડી રસ્તો ફરીથી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે। અહીંયા રસ્તો ધોવાણ થઈ ગયેલી છે, બાકી છોકરા ભણવાની તો તકલીફ પડી ગઈ એમ। આજે તો આ બાજુ મેડસિંગી ટોકરાથી બધા બોરપાડ ભણવા જાય એ લોકોને બી તકલીફ પડી ગઈ। સોનગઢ ભણવા જવા કોલેજ વાળાને બધાને તકલીફ પડી ગઈ એમાં રસ્તાની, અને આ 50 ગામોની તો બધાને તકલીફ, રસ્તો જ બંધ થઈ ગયો કહેવાય એમાં।
તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાઈ ગયો। પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો છે। વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો। પુલનું મોટા પાયે ધોવાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ। આ પુલનું ધોવાણ થતા સ્થાનિકો સહિત બંધારપાડા ટેમકા થઈને ડાંગ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદને કારણે જાખરી નદીમાં ગતરાત્રે ઘોડાપુર આવતા પુલનું ધોવાણ થયું હતું। तो नवसारीना रेलवे स्टेशन विस्तार में आवेल शांतादेवी विस्तार पानी में गरकाव जोवा मळ्यो। पूर्णा नदीना पाणी फरी वळता शांतादेवी पासेना कामधेनु एपार्टमेंट पासे 50 थी वधु श्रमिको फसाई गया। पूर्णा नदीना पाणी फरी वळता 50 थी वधु श्रमिको छेल्ला 8 कलाकथी फसायेला हता। आ फसायेला श्रमिको छेल्ला 8 कलाकथी भूख्या तरस्या एपार्टमेंट पर बेसी तंत्रना मददनी राह जोता हता। मुसळधार वरसादने कारणे नवसारीनी पूर्णा नदी पोतानुं रौद्र स्वरूप धारण कर्युं हतुं अने हजू पण नवसारी पूर्णा नदी पोतानी भयजनक सपाटी 23 फूटथी वटावीने हाल 30 फूटे वही रही है, एटले के 7 फूट ऊपर वही रही है, जेना कारणे समग्र जे नवसारी शहेरनो नीचाणवाळो विस्तार है ए जळबंबाकारनी स्थिति सर्जाई है। आ जे दृश्य है शांतादेवीना पाछळना भागना दृश्य है। रेलवे स्टेशन पासेना जे दृश्यो है कामधेनु जे दृश्य में देखाई रह्या छे कामधेनु एपार्टमेंट है अने एपार्टमेंट पासे आवेल एक जे नवीन जे एपार्टमेंटનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં હાલ 50થી વધુ જે શ્રમિકો છે એ શ્રમિકો પાણીમાં ફસાયા છે અને હાલ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે। આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાંના જે શ્રમિકો જે છે હાલ બેસીને સવારે છેલ્લા 8 કલાકથી ભૂખ્યા તરસ્યા બેસીને જે છે શ્રમિકો એ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ આ શ્રમિકો સુધી પહોંચવામાં તંત્ર વામડું નિષ્ફળ થયું છે અને હજુ સુધી આ શ્રમિકો સુધી જે છે ભોજન અને પાણીની વ્યવસ્થા નથી પહોંચાડી શક્યું। અને બીજી બાજુના જે દ્રશ્ય છે એ દ્રશ્ય છે કે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવેલ જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજ પણ આ ચોમાસા દરમિયાન બિનઉપયોગી નીવડ્યો છે, એટલા માટે કે જે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને જ્યાં આ બ્રિજ લેન્ડ થાય છે ત્યાં જ પાણી ફરી વળતા આ પુલ જે છે બિનઉપયોગી થયો છે અને વાહન વ્યવહાર પણ હાલ થંભી ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને બીજી બાજુ પૂર્ણા નદીના હજુ પાણી ઓસર્યા નથી અને લોકો હજુ પણ પાણીમાં છે। હજુ પણ આ જ પરિસ્થિતિ નવસારી શહેરની છે। જો હજુ પણ નવસારી શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો હજુ નવસારીની સ્થિતિ બગડી શકે એવું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। મુસળધાર વરસાદને કારણે નવસારીની હવે વડોદરાથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ। આ તસવીરો જુઓ। વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વખર્યો છે। વડોદરાવાસીઓ માટે મોટી આફત એ છે કે હવે આ મગરો રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે। વડસર વિસ્તારમાં આવેલા કાસા રેસિડેન્સીની બહાર રોડ પર મગર જોવા મળ્યો। આ મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગરોનું રાજ જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો દેખાયા છે। तो कुदरतनी एक थपाटमां सामान्य लोकोनी कमर तूटी गई है। आणंदना बोरसदमां 24मी जुलाईए पड़ेला 14 इंच वरसादे भारे नुकसान वेर्युं छे। मेघतांडवनी ताराजीना दृश्यो जोई कोई पण कठण हृदयना मानवीनुं कलेजू पीगળી जाय। मेघतांडव बाद न्यूज 18 गुजरातीनी टीमे बोरसद शहेरना असरग्रस्त विस्तारोनी मुलाकात लीधी, ज्यां आजे वरसादी पाणी तो ओसरी रह्या छे पण स्थानिकोनी आंखो हजू भीनी छे। बोरसदना वन तळाव विस्तारमां हजू पण वरसादी पाणी नहीं ओसर्या। स्थानिको वरसादना विरामने 40 कलाक थया पण वीजળી अहींया बंध छे। सतत भरायेला पाणीथी वन तळाव विस्तारमां ठेर ठेर गंदकीनुं साम्राज्य जोवा मळे छे। रोगचाळो फाटी નીકળવાની દહેશત ઉઠી છે। આ વિસ્તારમાં મજૂરી કરી જીવન જીવતા લોકો રહે છે, જે 2 ટંકનું અનાજ એકત્ર કર્યું હતું એ પણ આ વરસાદી પાણીમાં પલળી ગયું છે। 8 કલાક વરસાદ પડ્યો, અમારે બધું ડૂબી ગયું, અનાજ રહી નહીં, લુગડા પહેરવાના નહીં રહ્યા સાહેબ। આમ મચ્છર બહુ કરડે સાહેબ, અમે કઈ જઈએ હવે, આમ પાણી દહી રહ્યા સાહેબ ને કોઈ જવા નિકાલ નથી। આગળ એક સાંકડી છે એ તો અમે ગભરાઈ ગયા સાહેબ, અમે નીકળી ગયા મિલી સાહેબ, બધું લુગડા પહેરા નીકળી ગયા। લાઇટ નહીં છે, કોઈ મચ્છરની દવા નહીં નાખતા, કોઈ દવા નહીં હલતા સાહેબ, પછી કોઈ નગરપાલિકા વાળા જોવા નહીં આવતા, કશું કરતા નહીં સાહેબ। आता तो बहुत तकलीफ साहेब, लाइट खावानी एमने रहवानी भी तकलीफ एटली है तो ना पूछवा। एमनी कने कोई जातनु पहरवानुं अस्त्र नहीं। हजू भी गंडी मांथी बहुत हजू पाणी उतर्युं नहीं। जवाना रस्ता पर ठेठे ठेठ पाणी छे
अभी पीवानुं पाणी अमारी कने नहीं। घरनुं नुकसान थयुं, बधुं बाजरी छे, चोखा छे, घऊं छे, घणुं नुकसान थयुं। वासण बासण बधुं गोदड़े बोदड़े चादर नानी 3 छोकरीना कपड़ा बी पलળી ગયા છે। કાલ પરમ દિવસ એક ગાડી લઈને આવ્યા હતા સાહેબો, નાના છોકરાના કપડા આલ્યા, એ પહેર્યા, એ કપડા પર ચલાવ્યું છે। મેં પાણી વધારે લાગ્યું છોકરીઓને મેં એમની સાસરીમાં મોકલી દીધા। અમારું અનાજ પાણી બધું ડૂબી ગયું, કપડા ડૂબી ગયા, જતું રહ્યું બધું। અમારા બાળકો પણ અત્યારે કપડા વગર છે, અમે કપડા લત્તા વગર છે। લાઇટ નથી અમારા ત્યાં, પાણીની બધી એ છે, તકલીફ છે, પાણી પીવાના પણ નથી।